Jai Shri Swaminarayan. Welcome back to the virtual lecture series of construction technology. Today is our lecture number 25. Let's see. In last lecture, we have gone through the stone masonry for the types rubble masonry. Also, we have discussed the Eslar masonry of two different types, Eslar fine masonry and Eslar rough tool. બરાબર રબલ મેસ્ટરીના જે 6 ટાઈપ્સ છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. કોર્સ કોને કહેવાય, અનકોર્સ કોને કહેવાય, રેન્ડમ રબલ, ડ્રાય રબલ, પોલિગોનલ, ફ્લિન્ટ. બરાબર. એ સાથે આપણે એસ્લાર મેસનરીના બે ટાઈપ્સ એટલે કે એસ્લાર ફાઇન મેસનરી અને એસ્લાર રફ ટૂલ મેસનરી એ બંને જોયું છે. ઓકે, નાઉ ટુડેઝ ટોપિક ઇઝ એસ્લાર મેસનરી ના બીજા જે ડિફરન્ટ ટાઈપ્સ છે એ એટલે કે એસ્લાર ક્વેરી ફેસ્ટ, એસ્લાર ચેમ્ફર્ડ, એસ્લાર બ્લોક ઇન કોર્સ એન્ડ એસ્લાર ફેશિંગ. એ સાથે જ જોઈન્ટ્સ ઇન સ્ટોન મેસનરી, કઈ કઈ ટાઈપ્સના જોઈન્ટ્સ સ્ટોન મેસનરીમાં આવેલા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. હવે પહેલાં આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે એસ્લાર મેસનરી કહેવાય કોને. તો કે જ્યારે આપણે કોઈ પણ સ્ટોનને પૂરેપૂરી રીતે આપણે શું કરીએ છીએ એને એકદમ પ્રોપર શેપમાં આપણે બનાવતા હોઈએ. બરાબર, કે જેનું જોઈનિંગ પ્રોપર આવી શકે એના માટે, તો એને આપણે કહીશું એસ્લાર મેસનરી. બરાબર. રબલમાં શું હોય કે એમાં આપણે કોઈ જાતનો પર્ટિક્યુલર શેપ કે બોક્સ આપતા નથી. ઇન કન્ડિશન ઓફ એસ્લાર મેસનરી વી આર પ્રોવાઇડિંગ proper shapes for the masonry, which can be square or rectangular blocks of stones of height specifically about 25 to 30 centimeter. Okay, now first આપણે ટ્રાઇપ લઈએ એસ્લાર ક્વેરી ફેસ્ટ. ઓકે, આજના ટોપિકમાં જે છે એ કયું છે, એસ્લાર ક્વેરી ફેસ્ટ છે. ઓકે, આ પ્રકારના ચણતરમાં આશરે 25 પહોળી અને ચીઝલના માધ્યમથી બનેલી સ્ટ્રીપ દરેક પથ્થરની પરિમિતિની આજુબાજુમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા શું કરીએ છીએ, ક્વેરી ફેસ્ટ એટલા માટે શું કર્યું કે એને ક્વેરી કરેલું છે એની ફેસિંગ બાજુ માટે. બરાબર, કે જે બહારનો જે પોર્શન હશે એ જે આપણે ક્વેરીમાંથી લાવ્યા હશો એનો એ જ હશે, પણ એની જે બોર્ડર્સ છે એમાં આપણે શું કરીએ છીએ, પથ્થરની પરિમિતિની આજુબાજુ ચીઝલ કરેલી સ્ટ્રીપ્સ પ્રોવાઈડ કરે છે કે જેનાથી પ્રોપર આપણને જ્યારે આપણે એપિરન્સ આવે છે પ્રોપર આવે એના માટે. જે રફ ટૂલ જેવી હોય છે. બરાબર, રફ ટૂલમાં જે રીતે કરતા હતા આપણે એ ટાઈપનું જ મેશનરી વર્ક આમાં કરેલું છે, પરંતુ ફેસનો બાકીનો ભાગ ક્વોરીમાંથી પ્રાપ્ત થાય તે સ્વરૂપમાં રાખવામાં આવે છે. એટલા માટે એને કેવું કહીએ છીએ, કોરી ફેસ્ટ. કોરી એટલે કે જે માઇનિંગમાંથી આપણે સ્ટોન તોડીને લાવ્યા એમાં જેવી એની કન્ડિશન હશે ફેસિંગ બાજુ એવી જ કન્ડિશન એની રાખવામાં આવશે. 80 થી વધુના ફેસ પરના પથ્થર હેમર દ્વારા દૂર કરવામાં આવે છે. જો અહીંયા તમને દેખાય છે એટલે કે બહારના પથ્થરો કેવા લાગે છે કે તમને ડાયરેક્ટ ખાણમાંથી લઈને આવ્યા હોય એવા છે, પણ જ્યારે એની સાઇડ્સ તમે જોવા જાઓ તો પ્રોપરલી શું કરેલી છે, ચીઝલ કરેલી છે. એટલા માટે એને ક્વેરી ફેસ્ટ કહીએ છીએ. Okay, in this type of masonry, a strip about 25 wide and made by means of a chisel is provided around the perimeter of each stone, exposed for view as in case of rough tool. બરાબર, જે રીતે રફ ટૂલમાં કરે છે તો કે 50 ની બહારની સાઈડે શું કરેલું હશે, એક્સપોઝ થાય એવી રીતે આપણે એનું કન્સ્ટ્રક્શન કરાવેલું હશે. અને પ્રોજેક્શન જે આપણું કેટલું રાખીએ છીએ તો કે 80 જેટલું જ ખાલી ફેસ જે છે શું કરીએ છીએ, હેમર થ્રુ રિમૂવ કરી દઈએ છીએ, બાકીનું એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ. એટલે આ બહારની પોર્શન છે થોડી કેવી કરેલી છે, પ્રોપર ફેસમાં આવે એવી રીતે કરેલી છે, જેને 80 જેટલી સાઇઝથી કટ કરેલું હશે. ઓકે, એ પછી છે એસ્લાર ચેમ્ફર્ડ મેસનરી. ચેમ્ફર્ડ એટલે કે શું, કોઈ પણ રેક્ટેન્ગ્યુલર શેપ છે. બરાબર, તો એને આપણે એની બોર્ડર્સ પર એંગલ્સ પ્રોવાઈડ કરેલા હોય આવી રીતના 45 ડિગ્રી એંગલ્સ પ્રોવાઈડ કરેલા હોય તો એને આપણે કહીશું ચેમ્ફર્ડ કરેલું. ઓકે, જેમ કે આ ટાઈપનો શેપ, એને જે બોર્ડર્સ જે છે એ કેવી કહેવાય, ચેમ્ફર્ડ કરેલી.
તો આપણે આ ટાઈપના સ્ટોન્સ યુઝ કરતા હોય ત્યારે એને કહીશું એસ્લાર ચેમ્ફર્ડ મેસનરી. આશરે 25 mm પહોળી અને છીણીના માધ્યમથી બનેલી સ્ટ્રીપ દરેક પથ્થરની પરિમિતિની આસપાસ પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારના આશરે 25 mm ની ઊંડાઈ માટે છીણી દ્વારા 45 ડિગ્રી ખૂણા ફેસ બાજુ પાડવામાં આવે છે. સેમ છે કોરી ફેસ્ટ. બહારનો જે પોર્શન હશે કેવો હશે કોરી ફેસ્ટ હશે, પણ એના જે કોર્નર્સ છે એને આપણે કેવું કરેલું છે 45 ડિગ્રીના એંગલ્સ આપેલા છે, જે તમને ફિગરમાં દેખાય છે એ પ્રમાણે. ઓકે. In Esler chamfer masonry, the type of masonry, a strip about 25 mm wide made by means of chisel is provided around the perimeter of each stone exposed for view. Okay. As in case of Esler Corifest. Esler Corifest માં છે એ જ ટાઈપનું બધું જ આગળનું જે પોર્શન છે 25 mm ની જાડાઈનું આપણે પેરીમીટર પર પ્રોવાઈડ કરે છે સ્ટ્રીપ, એ પણ કરીશું. પ્લસ શું કરીએ છીએ આમાં ચેમ્ફર્ડ કરીએ છીએ 45 ડિગ્રી મીન્સ ઓફ ચીઝલ ફોર અ ડેપ્થ ઓફ 25 mm. એંગલ આપણે કેટલો આપીએ છીએ તો કે ફોર ધ ડેપ્થ ઓફ 25 mm સુધીનું આપણે આપીએ છીએ. ઓકે, એટલે આ જેટલું પોર્શન આપણને દેખાય છે કેટલો હશે, અહીંયાથી આ જે જોઈન્ટ આવે છે એ કેટલો છે 25 mm ઊંડો છે, બરાબર. એટલા માટે એને એ ટાઈપની કન્સ્ટ્રક્શન આપેલી છે કે જેનાથી વ્યૂ સારો આવે. એક્સપોઝ આપણને દિવાલમાંથી 3D દેખાતું હોય એ ટાઈપની આપણી ડિઝાઇન દેખાશે. એસ્લાર બ્લોક ઇન કોર્સ મેસનરી. તો કે આ પ્રકારનું ચણતર કેવું છે તો કે રબલ અને એસ્લાર એ બંનેની વચ્ચેનું છે. ના રબલમાં આવે ના એસ્લારમાં આવે, બરાબર. કેવી રીતે તો કે પથ્થરોના ફેસ હેમર કરેલા હોય છે અને મોટા સાંધાઓની જાડાઈ 6 mm થી વધારે હોતી નથી. અહીંયા જે જોઈન્ટ્સ આપણે આપેલું છે મોટાનું થિકનેસ એ કેટલી હશે 6 mm કરતાં વધારે નહીં હોય. અને કોર્સની ઊંડાઈ, બરાબર, કે એક જે લેયર છે એની ડેપ્થ કેટલી રાખીએ છીએ આપણે તો કે 25 mm થી 30 mm સુધી જેટલીની હોય છે. ઓકે, સિમ્પલ જ છે કે એક જ કોર્સમાં આપણે શું કરેલું છે સ્ટોન્સ ગોઠવેલા છે, બરાબર. પણ છે યુઝ શેનો કરેલો છે એસ્લાર કરેલા, જે આપણે ફેસ છે કેવું કરેલું છે હેમર કરેલું છે, એટલે આપણને પ્રોપર કટિંગ આઉટમાં એ દેખાશે. Eslar block in coarse masonry. Again, in this type of masonry occupies the intermediate position between the rubble and Eslar masonry. ઇન્ટરમીડિયેટ પોઝિશન છે એટલે કે તમે ફેસિંગ સાઈડ જોવા જાઓ તો એને પ્રોપરલી ચીઝલ કરેલા હશે, તમે જ્યારે બેક સાઈડથી જોવા જશો તો એ પ્રોપરલી ચીઝલ કરેલા હશે નહીં, ડબલ મેસનરી તરીકે હશે. The face of stones are hammer dressed and the thickness of mortar joint does not exist 6 mm. Okay, the depth of course vary from 20 cm to 30 cm. એટલે સ્ટોનની જે જાડાઈ છે આપણે કેટલી રાખીએ છીએ પર કોર્સ 20 to 30 cm. Now, last one is Eslar fishing. ફેસિંગ એટલે કે શું કહેવા માંગે છે તો કે ફેસ સાઈડ એટલે કે જ્યારે આપણે સામેની બાજુથી જોતા હોઈશું તો કેવું દેખાતું હશે એસ્લા. એની બેકિંગ એટલે કે બેક સાઈડમાં શું હશે તો કે ડિફરન્ટ મટીરિયલ્સ કે જે ઈંટ, કોન્ક્રીટ અથવા રબરથી બનેલા હશે, જે ખર્ચ કામ ઘટાડે છે. કેમ કે એક જ ફેસ પર આપણે શું કરવું પડે છે એસ્લર આપવું પડે છે, બીજા ફેસ પર આપણે બ્રિક યુઝ કરી શકીએ તો ચાલે. ફિગરમાં જોઈએ તો જુઓ આ સાઈડનો પોર્શન છે આપણને કેનો આપેલો છે એસ્લાર ફેસિંગ આપેલો છે, બરાબર. જ્યારે બેકિંગ પોર્શન છે કેવો કરેલો છે તો કે બ્રિક કાં તો કોન્ક્રીટની બનેલી ઈંટો મૂકેલી છે કે જેનાથી આપણને ઇકોનોમિક પડે, બરાબર, ખર્ચકામ એનું ઘટે છે. Again, what is Eslar facing? In this type of masonry, the faces of stones are rough tooled and chamfered. Okay, જે chamfered કરેલા અને rough tool કરેલા stones હોય છે એને આપણે ફેસિંગમાં રાખીએ છીએ. And for the baking may be made of brick, concrete or rubble, which reduces the cost of work. Okay, here are the figure. The facing side shows the Eslar facing and the baking shows brick or concrete or stone. Okay, this is all for the Eslar masonry. Now let's see the joints in stone masonry. કે કયા કયા ટાઈપ્સના જોઈન્ટ્સ સ્ટોન મેસનરીમાં આવેલા છે. તો ફર્સ્ટ છે એ જે છે બટ જોઈન્ટ. જે ફિગરમાં દેખાય છે એ તો શું કરેલું છે બે સ્ટોનને
એની સાઈડ બાય સાઈડ ગોઠવેલા છે એટલા માટે એને કેવું કહેવાય છે બટ જોઈન્ટ. In butt joint, two stones are placed adjacent to each other. Stone over the other is not allowed. This is used for archwork, coping on gables, stone laid on slopes, etc. બરાબર. ક્યારે ક્યારે યુઝ થાય છે બટ જોઈન્ટ? તો કે આર્ચ વર્ક હોય, બરાબર, આર્ચ ચીઝ પ્રોવાઈડ કરવાની હોય તો આપણે જે વર્ક કરેલું છે એને બટ જોઈન્ટ કરેલા હશે, બરાબર, એટલે કે મોટા થ્રુ એકબીજાને સરફેસ થ્રુ જોઈન્ટ કરેલા હશે. કોપિંગ ઓન ગેબલ્સ હોય કે પછી સ્ટોન્સ લેડ ઓન સ્લોપ, સ્લોપ પર જ્યારે આપણે સ્ટોનને મૂકતા હોઈએ ત્યારે. એ પછી છે લેફ્ટ ઓર રિબેટેડ જોઈન્ટ. લેપ એટલે શું કરે છે, આપણે એક એંગલ આપણે વધારે આપીએ છીએ એક સાઈડમાં અને બીજી સાઈડમાં એ એંગલ ડિપ્રેશનમાં વધારે આપીએ છીએ, એટલે બંને એંગલ શું થશે એકબીજાની પર ઓવરલેપ થઈ શકતા હોય, બરાબર, તો એને કહીશું લેફ્ટ ઓર રિબેટેડ જોઈન્ટ. જે નીચે વાળું છે આપણને કેવું બતાવે છે, થોડુંક સ્લાન્ટમાં આપણે જોઈન્ટ કરેલું છે કે જેનાથી એ પ્રોપર પોતાની જગ્યા પર રહી શકે. This type of joint, the movement of one stone over the other does not allow. એટલે કે એક સ્ટોનની ઉપર બીજા સ્ટોનની મૂવમેન્ટ જે છે એ થવા દેશે નહીં. ક્યાં યુઝ થાય છે તો કે સેમ જે આપણે બટ જોઈન્ટમાં જ્યાં યુઝ થતો હતો એ જ વસ્તુ લેફ્ટ જોઈન્ટ કરીને એ ટાઈપના વર્ક કરી શકીએ છે. જોગલ જોઈન્ટ, જેને આપણે ટંગ્ડ ઓર ગ્રુવ જોઈન્ટ પણ કહીએ છીએ. ફિગર જોઈએ તો કે કેવું છે તો કે એંગલ જેવું એક સાઈડમાં જે સ્ટોન હશે આપણો કેવો હશે એંગલ ટાઈપનો હશે અને બીજા સ્ટોનમાં એ ગ્રુવ કરેલો હશે. ગ્રુવ એટલે કે ખાડો કરેલો અને બીજામાં ટંગ એટલે કે એનામાં બહારનો થોડો પોર્શન થોડો વધારે રાખેલો હશે. ગ્રુવની અંદર ફિક્સ થઈ શકે એવી રીતે, જેમ કે લોક એન્ડ કી હોય છે એ ટાઈપનું કન્સ્ટ્રક્શન છે. In this type of joints, a projection of one stone fits in the corresponding groove of the stone of the adjacent. બરાબર, કે જે ગ્રુવ છે, જે ખાડો છે એની અંદર બીજા સ્ટોનનો બહારનો પોર્શન છે શું થઈ શકે છે, જોઈન્ટ થઈ શકે છે. which prevents sliding of stones. સ્લાઇડિંગ એટલે કે ખસી શકે નહીં એના માટેનું આ ટાઈપનું કન્સ્ટ્રક્શન આપેલું હોય છે, આ ટાઈપનું જોઈન્ટ આપેલું હોય છે. Now dowel joint. ડોવેલ જોઈન્ટ સેમ આપણે જે ગ્રુવ જોઈન્ટ કે ટંગ જોઈન્ટ કરીએ છીએ એ ટાઈપનું જ છે, પણ આમાં શું કરીએ છીએ, આ જે બ્લેક પોર્શન છે એ વધારાની કી એની અંદર આપણે આપેલી હોય છે, એટલે કે બંનેમાં હશે તો કેવી ટાઈપની ડિઝાઇન, આ ટાઈપની ડિઝાઇન જ હશે, બરાબર. પછી આપણે શું કરીએ છીએ, વધારાનું આ પોર્શન અહીંયા આગળ લગાવી દઈએ છીએ કે જેનાથી એ બંનેની વચ્ચે પ્રોપર ફિક્સ થઈ શકે એટલા માટે. એનું મટીરિયલ કદાચ ડિફરન્ટ હોઈ શકે છે. ઇન ધીસ જોઈન્ટ ડોવેલ્સ ઓફ સ્લેટ, ઘન મેટલ, બ્રેસ, બ્રોન્ઝ એક્સેટ્રા આર ઇન્ટ્રોડ્યુસ ટુ કનેક્ટ. બરાબર, અહીંયા આગળ સ્ટોનનો યુઝ ના કરતા આપણે સ્લેટ, ઘન મેટલ છે, બ્રાસ, બ્રોન્ઝ એવા મટીરિયલ્સનો યુઝ કરીને બે પીસીસ ઓફ સ્ટોન્સને કનેક્ટ કરતા હોય છે. The dowel inserted into hole drilled in each stone piece and secured in position with cement. કેના થ્રુ આપણે જોઈન કરશે તો કે સિમેન્ટ લગાવી દીધું આજુબાજુ એટલે પ્રોપરલી ત્યાં આગળ સીલ થઈ શકે. એ પછી છે ક્રેમ્પ્ડ જોઈન્ટ. ક્રેમ્પ્ડ એટલે કે આપણે શું કરીએ છીએ, પ્લગ કરીએ છીએ, બરાબર, કે જે રીતે આપણે સ્ટેપલર કહીએ છીએ એ ટાઈપનું બે સ્ટોનની વચ્ચે સ્ટેપલ કરેલું હોય છે, બરાબર. આ જે પોર્શન દેખાય છે એ શું છે, ક્રેમ્પ છે, અને એને આપણે આજુબાજુની જગ્યા શાનાથી ફિલઅપ કરી દીધી છે, જે બ્રાઉનિશ ગ્રેસ દેખાય છે સિમેન્ટ મોર્ટાર થ્રુ. ઓકે. A cramp is a piece of metal with ends turned down. The dovetail groove makes in two pieces of stone and the cramp placed in position. Later the rest of the groove grout with lead or cement mortar. ખબર પડી આગળ તો કે ક્રેમ્પ શું છે કે પીસ ઓફ મેટલ જે કેવું હશે સ્ટેપલરની પિન જો વિથ એન્ડ્સ ટર્ન ડાઉન, એના એન્ડ્સ કેવા હશે ટર્ન ડાઉન એટલે કે જે સ્ટેપલમાં હોય છે આ ટાઈપના એવા જ એના પીસીસ હશે. આપણે શું કર્યું પછી સ્ટોનને જોઈન કરવા માટે એ સ્ટેપલ ત્યાં કર્યું અને પછી બાકીનો જે પોર્શન વધ્યો, બરાબર, જે ગ્રુવ કરેલો પોર્શન હશે એને આપણે શું કરીએ છીએ, સિમેન્ટ મોર્ટાર વડે ભરી દઈએ છીએ. પ્લગ જોઈન્ટ. પ્લગ જોઈન્ટ એટલે શું કર્યું તો કે બે સ્ટોન જે આવ્યા, બરાબર, અહીંયાથી આ જે બે સ્ટોન આવ્યા એને આપણે શું કરી નાખ્યું છે, વચ્ચે પ્લગ થ્રુ જોઈન્ટ કરી દીધું છે. This type of
joint, a depression makes below the top surface. Dovetail in the plan. જે રીતે કે પ્લાનમાં બતાવેલું છે એ પ્રમાણે આપણને ઉપરની સરફેસથી દેખાય છે બરાબર. તો બે સ્ટોન છે એની વચ્ચેનો જે પોર્શન છે એને કેવું કરેલું છે, ચોરસ કટિંગ કરી દીધું છે. પછી એ ચોરસ કટિંગમાં આપણે મટીરિયલ ફિલ કરી દઈશું કે જે એડહેસિવ હોય, કે જેનામાં શોષવાની શું કહેવાય બંનેને જોઈન કરવાની ક્ષમતા હોય એવું મટીરિયલ આપણે એમાં ફિલ કરી દઈએ છીએ કે જેને આપણે કહીએ છીએ પ્લગ જોઈન્ટ. તો આ હતા આપણા જોઈન્ટ્સ ઇન સ્ટોન મેસનરી. કયા કયા છે? ડોવેલ, ક્રેમ્પ્ડ, બરાબર. એ સિવાય બટ જોઈન્ટ, લેપ્ડ, રિબેટેડ જોઈન્ટ, જોગલ અને પ્લગ જોઈન્ટ. ઓકે, this is all for the lecture. ક્વેશ્ચન લખી લો. એક્સપ્લેન એસ્લાર ફેસિંગ. ક્યાં સુધીમાં સબમિટ કરવાનું છે, તો કે સબમિટ ટિલ Friday 10 am. In next lecture we will see comparison of brick masonry and stone masonry. Precast concrete blocks. હવે અહીંયા આપણે બ્લોક્સની જ વાત કરીએ છીએ એટલે કે કાં તો સ્ટોન મેસનરી હોઈ શકે, બ્રિક મેસનરી હોઈ શકે, કાં તો કોન્ક્રીટ બ્લોક હોઈ શકે. તો આપણે સ્ટોન અને બ્રિક મેસનરી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવશે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક્સ. પછી એડવાન્ટેજીસ ઓફ હોલો કોન્ક્રીટ બ્લોક મેસનરી, કે એના શું એડવાન્ટેજીસ છે. અને લાસ્ટ ટોપિક ઓફ ધી ચેપ્ટર વિલ બી મોટા ટાઈપ્સ એન્ડ સ્પેસિફિક યુઝીસ કયા કયા છે. ઓકે.